નમસ્કાર, અમદાવાદના ગોતા વિસ્તારમાં ઊભી છું અને ગોતા 4 રસ્તા પહેલા જ આ સ્થિતિ છે. ગોતા 4 રસ્તા જવા સુધીનો જે રસ્તો છે એટલે એસજી હાઈવે ચડીએ આપણે, એ જે રસ્તો છે નીચેનો આખો રસ્તો બ્લોક થઈ ગયો છે અને એટલો ભારે વરસાદ અમદાવાદમાં પડ્યો છે કે મોટા ભાગના અમદાવાદમાં આ જ સ્થિતિ છે. અહીંયા આવ્યા છીએ તો દેખાય છે કે દૂર દૂર સુધી જ્યાં જુઓ ત્યાં સુધી પાણી જ પાણી છે. એવા દ્રશ્યો જોવા મળે છે કે ક્યાંક માણસ બિચારો માંડ ચાલીને પહોંચી રહ્યો છે, તો ક્યાંક ગાડીઓ ફસાઈ છે, ક્યાંક 4 વ્હીલરના ટાયરો ડૂબી રહ્યા છે. એટલું પાણી ભરાયું છે. જ્યારે આટલો અતિ ભારે વરસાદ પડે છે, હવામાન વિભાગની આગાહી છે તો હજુ પણ વધુ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. પણ એ બધાની વચ્ચે આપણને સવાલ થાય કે અમદાવાદમાં પ્રી મોન્સૂન કામગીરી થાય છે. અમદાવાદમાં ભારે વરસાદથી બચવા માટે બધી જ જે કહેવાય કે તંત્ર તકેદારી રાખતું હોય છે, તો પછી કેમ આ સ્થિતિ ઉપજાય છે? અનેક વિસ્તારોમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે અને એવા દ્રશ્યો પણ અમદાવાદથી આવ્યા છે, મણિનગરથી, કે બોટમાં લોકોએ જવું પડ્યું છે. તો કેમ આ સ્થિતિ થઈ છે? ગોતાની આ સ્થિતિ તમે જુઓ કે તમને દ્રશ્યમાં એ દેખાતું જ હશે કે કઈ રીતના 2 વ્હીલર ચલાવતો માણસ એ માંડ પોતાની 2 વ્હીલર આ પાણીમાંથી કાઢી શકે છે, બાકી 4 વ્હીલરના આખા ટાયર ડૂબી જાય એટલું પાણી ભરાયું છે. અને આ પહેલી વાર આવું નથી થયું અમદાવાદમાં. જ્યારે પણ ભારે વરસાદ પડે, ગઈકાલથી જ અમદાવાદમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને જ્યારે ભારે વરસાદ પડે ત્યારે આ સ્થિતિ થતી જ હોય છે. આ સ્થિતિ થયા પછી આપણે સવાલ કરીએ છીએ, પણ આપણને સવાલ એની પહેલા થવો જોઈએ કે આપણે આટલો બધો ટેક્સ ભરીએ છીએ, આપણે જે કહેવાય કે આપણી પાસે સારું કોર્પોરેશન છે, એમાં મોન્સૂનની કામગીરીઓ થાય છે, તો પછી વરસાદ આવતા કોર્પોરેશન એની કામગીરી અને બધું એ કેટલા પાણીમાં છે એ કેમ દેખાઈ જાય છે? અમદાવાદ કેમ ડૂબી રહ્યું છે? સ્માર્ટ સિટી ની આ હાલત કેમ છે અને વિકાસ કેમ ડૂબતો થયો છે? એ સવાલ આપણને થવો જોઈએ. આમ તો અત્યારે કામ વગર ઘરની બહાર ન નીકળવું જોઈએ, કારણ કે બધી જ જગ્યાએ આ પરિસ્થિતિ છે. બધે જ પાણી ભરાયા છે અને કોઈ સામાન્ય પાણી નથી ભરાયા. માણસ ડૂબી જાય એટલા પાણી ભરાયા છે, ગાડીઓ ફસાઈ ગઈ છે, ગાડીઓ બંધ થઈ ગઈ છે. ગોતા વિસ્તારના દ્રશ્યો છે જે ખૂબ ભયાનક છે. અમે અમારી ઓફિસની નજીક જ છીએ હજી અને અમે બીજે ક્યાંય પહોંચી નથી શક્યા. ત્યાં આ સ્થિતિ છે તો બીજી જગ્યાએ કેવી સ્થિતિ હશે એ કલ્પના કરવી પણ મુશ્કેલ છે. અહીંયા જયારે ઉભા છીએ ત્યારે પણ ભારે વરસાદ પડી રહ્યો છે અને અનેક ગાડીઓ અહીંયા થંભી ગઈ છે. અત્યારે અમદાવાદ થંભી ગયું હોય એવી સ્થિતિ છે, કારણ કે ક્યાંય પહોંચવું છે તો માણસ પહોંચી નથી શકતો. જન્માષ્ટમીનો આ દિવસ છે અને એવું કહેવાય કે કાનાનો જન્મ થાય ત્યારે બહુ જ ભારે વરસાદ પડ્યો હતો અને એવી સ્થિતિ અત્યારે ફરીથી થઈ છે કે આખા ગુજરાતમાં કૃષ્ણના જન્મ પહેલા આટલો ભારે વરસાદ પડ્યો છે. કૃષ્ણનો જન્મ થશે ત્યાં સુધીમાં કેટલો વરસાદ પડશે એટલે એ ખબર નથી. જન્માષ્ટમીનો દિવસ આ અને જન્માષ્ટમીના દિવસે આખા ગુજરાતમાં બધા જ એવી પરિસ્થિતિમાં છે કે વરસાદ કહેર બનીને વરસી રહ્યો છે અને મેઘ તાંડવ થઈ રહ્યું છે.